જગતમાં જો કોઈ સાચો આપણો હિતેચ્છુ હોય, કોઈ સાચો આપણો સગો હોય તો એ છે હરિ. ભગવાન કહે છે કે હે મનુષ્ય, બધી ચિંતાઓ છોડી દે, એક વખત તું મારા ચરણે આવીને જો, તને ક્યાંય તકલીફ ન પડવા દઉં. આ બાજુ કંસ પરેશાન એક પછી એક અસુરોને મોકલતો જાય. સટકાસુરને મોકલ્યો ગાડાનું રૂપ લઈ, ભગવાને ગાડાને ભાગીને ભૂક્કો કર્યો. તૃણાવર્તને મોકલ્યો, એનો ઉદ્ધાર કર્યો. દિવસે દિવસે ભગવાન મોટા થવા લાગ્યા, વર્ષો વીતવા લાગ્યા. હવે ભગવાન પડખું બદલે એટલે ગોકુળમાં પાછો ઉત્સવ ઉજવાય. નંદરાણી કહે કે અલીઓ સખીઓ જુઓ, મારા કનૈયાએ પડખું બદલ્યું. કારણ કે દીકરો પડખું બદલે એટલે માને હર્ષ થાય, એ તો બસ જોતા જ રહે. ભગવાન જેમ જેમ મોટા થાય ને એમ ફરિયાદોનો વધારો થતો ગયો પાછો. હા, ગામમાં જાય એટલે કોઈના દહીં ઢળી નાખે, કોઈ માખણ મૂક્યું હોય માખણ ખાઈ લે. એ તો ખાય પણ સાથે વાંદરા, કૂતરા, કાગડા, શેરીના બધા ભાઈબંધો, અને એક મંડળ બનાવ્યું પાછું એમાં ભગવાને. હા, જો યાદ આવ્યું, ભગવાને સુંદર મજાનું મંડળ બનાવ્યું. મંડળનું નામ આલ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાન એના અધ્યક્ષ, દાઉ દાદા ઉપાધ્યક્ષ, બાકીના બધા સભ્ય, બીજું કઈ નહીં. અને આખા મંડળને એ ગોકુળની અંદર ક્યાંય માખણ ન રહેવા દીધું. એક થી એક દરેક ગોપી ના કરે. ગોપીઓની ફરિયાદો પછી જે આવવાની ચાલુ થઈ. આહા, અલીઓ ગોપી, અલીઓ યશોદા, આ તારા કનૈયાને કહી દે મારા ઘરનું આવીને માખણ ખાઈ જાય છે. અને જ્યાં યશોદાને ઘરે ફરિયાદોનો વધારો થયો અને પછી યશોદાનો એક દાડ ખીચડી કે એલી, એ ગોપીઓ તમે રોજ રોજ આવીને કનૈયાને એમ કહો છો કે તમારા ઘરનું માખણ ખાઈ જાય છે. મારા ઘરે નવલખ ગાયો દૂધે છે, શું મારા ઘરે માખણ નહીં હોય? અને આંગણાની અંદર માખણના મટકા ભરીને મૂકી દીધા. કોઈએ ખબરદાર છે મારા કનૈયાને ચોર કીધો તો, જેટલું તમારા ઘેરથી ખાઈ ગયો ને એનાથી 10 ગણું લઈ જાઓ, પણ ગારી મત દિયો મેરે કનૈયા કો. અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી દરેકમાં પોતાનો કનૈયો ગમે એટલો ડાયો હોય કે પછી દોઢ ડાયો હોય, પણ કોઈ એના કનૈયાને કદાચ કોઈ ઠપકો આપવા આવે ને તો ક્યારે એમાં સ્વીકાર ના કરે. માનું જ નહીં, મારો દીકરો કરે જ નહીં, એ તું ખોટું બોલે છે. ભલે એને કર્યું હોય પણ કોઈ દિવસ, એ દિવસથી લઈને આજ દિવસ સુધી કોઈ માં પોતાના કનૈયાને ગાળ ન દેવા દે. પાછું ઘરમાં જઈ શાંતિથી પૂછે, હો શાંતિથી બધા સુઈ જાય, હે બેટા તું ગયો તો? કે પેલો પાછો નટખત પાછો શું કે, હું ગયો તો પણ અહીંયા હડ્યો નતો, હો ખાલી જોયું જ તું. પછી મને ખબર પડે કે હા કોણ છેક અડીને આવેલા છે. પણ માં ક્યારે એ દીકરાને મારી શકતી નથી, કારણ કે માં છે ને. ભગવાન દિવસે દિવસે મોટા થતા ગયા. પછી તો નંદ બાવા જો ગાયો ચારવા જાય એટલે ભગવાનને થયું કે હું પણ બાબા સાથે ગાયોને ચારવા માટે જાઉં. સાથે પિતાંબર પહેરેલું હોય, કમરમાં કંદોરો બાંધેલો હોય, કભા ઉપર કાળી કામળી નાખેલી હોય, હાથમાં નાનકડી લાકડી લઈ અને નંદ બાવાની સાથે ગાયો ચારવા નીકળે. આખો દિવસ ગાયો વનમાં ફરતી હોય, ભગવાન ગાયોની પાછળ 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 ફરતા હોય. ગાયો ચરી સાંજે ઘરે આવે, સ્નાનાદિ કર્મ કરે અને સાંજનું વાળું પૂર્ણ કરી અને રાતે સૂઈ જાય. આ રોજની દિનક્રિયા. ભગવાને સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી 11 વર્ષનો થાઉં ને ત્યાં સુધી વાળ નહીં કપાવું, એમના નિયમ હતા. જ્યાં સુધી 11 વર્ષનો થાવ ત્યાં સુધી છીલેલું કપડું નહીં પહેરું, જ્યાં સુધી 11 વર્ષનો થાવ ત્યાં સુધી હાથમાં હથિયાર નહીં લઉં, જ્યાં સુધી 11 વર્ષનો થાવ ત્યાં સુધી પગમાં પગરખા નહીં પહેરું. આવા પરમાત્માના નિયમ હતા. અને જ્યાં સુધી 11 વર્ષનો થાવ ત્યાં સુધી ગોકુળ ખોલી છોડીને ક્યાંય બહાર નહીં જાવું. આ 5 નિયમ પરમાત્માના. પરમાત્માએ ઉદ્દેશ, એમનો સૌથી પ્રથમ ઉદ્દેશ હતો આ પૃથ્વી પર અવતરણ લેવાનો હતો તો કે ગાયનો. એ ગાય એ ધેનુને બહુ પ્રેમ કરતા, ગાયને બહુ પ્રેમ કરતા હતા.
અને ગાયોને ચારવા માટે કરી ગરજહી ગોવિંદ ધેયનું ચરાવે. આપણે ગઈકાલે જોઈ ગયા પરમાત્મા ગોવિંદ ગાયોને ચારવા ગયા અને એમણે સંકલ્પ કર્યો કે મારી ગાય માતાના પગમાં જો પગરખું ના હોય તો હું કઈ રીતે પગરખું પહેરું. યાદૃશી ભાવના તાદૃશી ફલમ દ્રષ્ટિ વિસૃષ્ટિ. સુદામા જ્યારે ભગવાનને મળવા ગયા હતા ત્યારે સુદામાએ પગમાં ચપ્પલ નહોતા પહેર્યા, ઉઘાડા પગે ગયેલા હતા. ત્યારે ભગવાન જ્યારે સુદામાને મળવા આવ્યા જાપે ત્યારે પણ ભગવાન મોજડી પહેરવા નથી રહ્યા. યાદ રાખજો, આ આપણને એનો અર્થ બતાવે. આ પરમાત્મા બતાવે છે કે કદાચ જો મારો ભગત ભૂખ્યો હોય તો હું ભોજન ન કરી શકું, મારો ભગત જો પગમાં પગરખા ન પહેરે તો હું પણ પગરખા ન પહેરી શકું. આમ તો ગાયોનો મહિમા જો ગાવા જઈએ ને તો એનો અંત આવે એમ નથી. ગાવો વિશ્વસ્ય માતરમ. આપ સર્વ એકત્રિત થયા છો તો મને આજે આ જ્યારે ગાયની વાત આવી એટલે મને એક સંદેશો આપવાની એક ઈચ્છા થઈ તમને. તમે બધા સંદેશો સાંભળશો ને? આ ગાયનો સંદેશો એક તમને આપું, બધા સાંભળશો? બંને હાથ ઉપર કરો તો મને ખબર પડે કે આ ગાયની વાત છે. આપણે બધા એક સાથે સાંભળીશું, એનું પાલન કરશું અને આપણાથી શક્ય હોય એટલું આપણે એની સેવા કરશું. આમાં 1 રૂપિયાનો ખર્ચ કરવાનો નથી કોઈ. આજે આપણા આ કલિકાલમાં આ સમયમાં હમણાં થોડોક સમય આગળ કંઈક વૃંદાવનમાં 90 દિવસ સુધી એક મંત્રણા ચાલી, એટલે કે એક સભા બેઠી અને સભાની અંદર ફક્ત કોણ હતા? કંઈક સાધુ સંતો, વિદ્વાનો, મહાપુરુષોની એક મહાસભા યોજાઈ. અને મહાસભા યોજવાનો ઉદ્દેશ એ હતો કે આપણું ગૌધન, આપણો સનાતન ધર્મ, આપણી સંસ્કૃતિને કઈ રીતે ટકાવી રાખે. આના માટે કરી અને આપણા આ સંતો, મહંતો, વિદ્વાનો એકત્રિત થયા. એમનો એક જ ઈચ્છા હતી કે આપણી ગાય, આપણી સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મને ટકાવવા માટે આપણે શું કરવું પડે. આપણા આ સૃષ્ટિના કુલ 7 સ્તંભ રહેલા છે અને 7 સ્તંભ છે ત્યારે આ સૃષ્ટિ, આ પૃથ્વી ટકી રહી છે. એમાં સૌથી મહત્વનો સ્તંભ જો કહેવાય તો ગાય, ગૌ સેવાનો સ્તંભ છે. એટલે ગાયની સેવાનો સ્તંભ છે. જો ગાયની સેવા જો અનિવાર્ય બને ને તો આ પૃથ્વીને કઈ આંચ ના આવે, આ ધર્મને કઈ આંચ ના આવે. આપણે આજે આપણી ગૌ માતાને માન સન્માન મળે એ હેતુથી એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. એમાં પત્ર બહાર પાડવામાં નંદી બાબા અને સુરભી ગૌ માતા આજ છે. આમાં ન કોઈ પાર્ટી છે, ના તો કોઈ સરકાર છે, ન કોઈ સંસ્થા, કોઈ નથી આમાં. ફક્ત નંદી મહારાજ અને ગૌ માતા, આ એમની એક અરજ છે. એમાં હમણાં મારા હાથમાં આ સન્માન પત્ર હાથમાં આવ્યું છે. એમનું એક આવેદન પત્ર, ગૌ સન્માન આહવાન અભિયાન. ગૌ સન્માન આવાહન અભિયાન, આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે આ ગૌ સન્માન આહવાન અભિયાનનો જે પત્ર છે એની અંદર ગાય માતાને પૂરતું સન્માન મળે અને એનો હક મળે અને એને એનો દરજ્જો મળે એ હેતુથી આપ સૌએ જાગૃત થવાનું છે. આમાં હેતુ લખ્યા છે કેન્દ્ર સરકાર અને દેશની તમામ રાજ્ય સરકાર રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના હિતમાં બંધારણના દાયરામાં રહીને અહિંસક રીતે પ્રાર્થના કરી ગૌ માતાને યોગ્ય સંશોધન અને અનુદાન મળે, એટલે કે ગૌ માતાની સેવા થાય. બીજા નંબરમાં કહ્યું છે કે ભારતમાંથી ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય, એટલે કે ગૌ માતાનું રક્ષણ થાય. અને
ત્રીજા નંબરમાં કહ્યું છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવી, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર, રાષ્ટ્રીય આધારનો મૌલિક આધાર પ્રાપ્ત કરાવો, એટલે કે ગૌ માતાને સન્માન પ્રાપ્ત થાય. 27 એપ્રિલના દિવસે આપણા જિલ્લા કાર્યાલયમાં કે તાલુકા પંચાયતમાં જઈ એકથી વધારે માણસો જઈ અને આપણે એક આજીજી એટલે કે આવેદન પત્ર આપવાનું છે કે અમારી ગાય માતાને તમે એનું માન સન્માન પાછું આપો, એને રાષ્ટ્રનો દરજ્જો આપો. બસ આપણે આટલી અરજી કરવાની. એમાં નથી કોઈએ કોઈ દાન આપવાનું નથી, કોઈ ખર્ચ કરવાનો નથી, કોઈ રેલી કાઢવાની નથી, કોઈ પણ પ્રકારનું કોઈ રાષ્ટ્રને કે દેશને નુકસાન થાય આવું કોઈ કાર્ય કરવાનું